સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 8 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? સામ સામેની બાજુ સરખી હોય, સામ સામેના ખૂણા સરખા હોય. આ ABCD છે. ઓકે, જેટલું આ હશે એટલું જ આ હશે, સોરી, જેટલી આ સાઈડ હશે એટલી જ આ સાઈડ હશે, જેટલી આ સાઈડ હશે એટલી જ આ સાઈડ હશે, આ સાઈડ હશે એટલી જ આ હશે, આ હશે એટલી જ આ હશે. સામ સામેની બાજુ સરખી હોય, સામ સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. ઓકે, આમાં આ એડી ઉપર લંબાયું, આ એડી ને લંબાવતા ઈ બિંદુ રાખવાનું છે. ઓકે, આને અને બી ને આપણે છેદાડીએ તો અહીંયા એફ આગળ પોઈન્ટ મળે છે, એવું આ ક્વેશ્ચન અંદર કહે છે. તો AB અને CFB જે છે ને એને સમરૂપ સાબિત કરવાનું છે. ABE એટલે આ રહ્યું, જો આખું ત્રિકોણ ABE, અને CFB એટલે આ રહ્યું, CFB એટલે નાનું ત્રિકોણ. ઓકે, તો એમાં જો ખૂણો A બરાબર તો ખૂણો C થશે જ. ખૂણો A બરાબર ખૂણો C તો થશે જ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન હોય. ઓકે, આને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી. સમાંતર બાજુ જો ચતુષ્કોણ હોય તો કેવું હોય? તો સામ સામેના ખૂણાએ સરખા હોય, સામ સામેની બાજુ સરખી. સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એટલે A બરાબર C થાય. અને આ ખૂણો E અને ખૂણો B સરખું જ થશે, કારણ કે તમને અહીંયા Z દેખાય, Z ફોર્મ દેખાય ને. Z ફોર્મ ત્યારે જ યુઝ કરી શકો જ્યારે આ બંને લાઈન પેરેલલ હોય, સમાંતર હોય. જો સમાંતર છે જ, કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ બંને બાજુ સમાંતર જ હશે. ઓકે, એટલે કે જો આપણી પાસે આ AD અને BC કેવું છે? સમાંતર છે. આ AD અને BC કેવું છે? સમાંતર છે. એટલે આ બે ખૂણા સરખા આપણે કહી શકીએ યુગ્મ કોણ પ્રમાણે. એટલે કે AEB બરાબર FBC યુગ્મ કોણ. યુગ્મ કોણ પ્રમાણે જો અહીંયા Z દેખાવું જોઈએ, દેખાય છે ને, અને Z જ કહેવાય, N નો કહેતાય હો. આ Z ને ઉલટાવી નાખ્યું. આ બે હરખા જ કહેવાય, આ બે હરખા જ કહેવાય, આ બે હરખા જ કહેવાય. બરોબર છે? તો અહીંયા તમને આમ Z દેખાય તો આ ખૂણોના ખૂણો હરખો થાય. ખૂ શરત પ્રમાણે, ખૂ શરત પ્રમાણે એવું થઈ ગયું, સમરૂપ થઈ ગયું. આ લખી નાખો, ABE સમરૂપ CFB. ચેક કરો, AC હોવું જોઈએ છે, હોય જ. અહીંયા વચ્ચે EAB હોવું જોઈએ, જો EAB છે, વધ્યું, લખી નાખ્યું. ઓકે, ઈઝી છે. ચાલો મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.